શહેરા તાલુકાના વાઘજીપુરની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં ગેરરીતિ સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારીએ પરવાનો કાયમી ધોરણે રદ કરી ₹1,60,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। શહેરા તાલુકાના વાઘજીપુરાની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં ગેરરીતિ સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારીએ પરવાનો કાયમી ધોરણે રદ કરી ₹1,60,000નો દંડ ફટકારવામાં આવ્યો। શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે કાર્યરત રમીલાબેન એસ બારિયા સંચાલિત સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં ગંભીર ગેરરીતિઓ જણાવતા જિલ્લા પુરવઠા અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી। દુકાનદારનો પરવાનો કાયમી ધોરણે રદ કરી ₹1,60,000નો દંડ ફટકારવામાં આવ્યો। પુરવઠા નિરીક્ષક દ્વારા દુકાનની આકસ્મિક તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન ભૌતિક તપાસ કરતા ઘઉંના 12 કટ્ટા, ચોખાના 45 કટ્ટા, ખાંડમાં 15 કિલોગ્રામની ઘટ માલુમ પડી। ગ્રાહકોને કૂપન ન અપાવી, ભાવ અને જથ્થાનું બોર્ડ પ્રદર્શિત ન કરવું તેમજ તોલ માપનું પ્રમાણપત્ર રજૂ ન કરવા જેવી ગંભીર બેદરકારી જોવા મળી। ઇકબાલ લડબડનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, શહેરા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।